હેલો ફ્રેન્ડ્સ, હું ઉરેશ પરમાર મારી યુટ્યુબ ચેનલ યુએનપી શર્મા આપ સૌનું સ્વાગત કરું છું. ડેટાબેઝ યુનિટ 1માં આગળ વધીએ. આજનો આપણો ટોપિક છે ડેટાબેઝ એન્ડ ડેટાબેઝ સિસ્ટમ. તો લેટ્સ સ્ટાર્ટ. અત્યાર સુધી આ યુનિટમાં આપણે એક ટોપિક ડિસ્કસ કર્યો, ડેટા એન્ડ ઇન્ફોર્મેશન. ડેટા ઇઝ કલેક્શન ઓફ રો ફેક્ટ્સ એન્ડ ઇન્ફોર્મેશન ઇઝ પ્રોસેસ્ડ ડેટા ઇન અ મીનિંગફુલ વે. હવે આપણે આગળ વધીએ અને ડેટાબેઝ વિશે વાત કરીએ. ડેટાબેઝની શોધ 1960ના વખતમાં થઈ હતી. ત્યારથી લઈને હાલ પણ તેનો ઉપયોગ થઈ રહ્યો છે. લાસ્ટ વિડીયોમાં આપણે ડિસ્કસ કર્યું કે ઇન્ફોર્મેશન ઇઝ પ્રોસેસ્ડ, ઓર્ગેનાઇઝડ એન્ડ સ્ટ્રક્ચર્ડ ડેટા. આ જ સ્ટ્રક્ચર્ડ અને ઓર્ગેનાઇઝડ ડેટા કે જે ઇન્ટરરિલેટેડ હોય તે કોમ્પ્યુટરમાં સ્ટોર થાય તેને ડેટાબેઝ કહેવાય. બેઝ, BAAC એટલે ગુજરાતીમાં તેનો મિનિંગ થાય છે પાયો, આધાર. ડેટાબેઝ એટલે ડેટા માટેનો આધાર કે જે ડેટા ઇન્ટરરિલેટેડ હોય એટલે કે એકબીજા સાથે સંકળાયેલા હોય તેવા ડેટાને જે આધાર આપે તેને ડેટાબેઝ કહેવાય. ડેટાબેઝની ડેફિનેશનની વાત કરીએ ઇંગ્લિશમાં તો ડેટાબેઝ ઇઝ ઓર્ગેનાઇઝડ કલેક્શન ઓફ ઇન્ટરરિલેટેડ ડેટા ધેટ ઇઝ સ્ટોર્ડ ઇલેક્ટ્રોનિકલી ઇન કમ્પ્યુટર. જે તમને અહીંયા અલગ ફોન્ટમાં દેખાશે ડેફિનેશન. ઇટ રિપ્રેઝન્ટ સમ આસ્પેક્ટ્સ ઓફ રિયલ વર્લ્ડ. દાખલા તરીકે સ્ટુડન્ટની કોઈ ઇન્ફોર્મેશન હોય જેવી કે નેમ, એનરોલમેન્ટ નંબર, એડ્રેસ વગેરે, તો આને કહેવાય ડેટાબેઝ. મિત્રો, એક વાત ધ્યાને લાવી દઉં કે હું તમને સમજાવતો હોઉં છું ગુજરાતી લેંગ્વેજમાં અને તમારી સ્ક્રીનમાં તમને સ્ટેટમેન્ટ્સ દેખાય છે એ ઇંગ્લિશમાં છે. તો હું એટલી વિનંતી કરું છું કે હું જેમ સમજાવું તેમ તમે જોડે જોડે વાંચતા રહેજો. જ્યારથી ડેટાબેઝની શોધ થઈ ત્યારથી અત્યાર સુધી ઘણા અલગ અલગ પ્રકારના ડેટાબેઝનો ઉપયોગ થતો આવ્યો છે. શરૂઆતના સમયમાં નેટવર્ક ડેટાબેઝ અને હાયરાર્ચિકલ ડેટાબેઝ પ્રખ્યાત હતા. ત્યારબાદના સમયમાં રિલેશનલ ડેટાબેઝ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડેટાબેઝનો ઉપયોગ થતો. અને હાલના સમયની વાત કરીએ તો ક્લાઉડ ડેટાબેઝ અને સેલ્ફ ડ્રાઇવિંગ ડેટાબેઝનો ઉપયોગ થાય છે. તો મિત્રો, હું આશા રાખું છું કે અત્યારે ડેટાબેઝ શું છે એ તમને બેઝિક ખ્યાલ આવી ગયો હશે. ઓકે, આગળ વધીએ આપણે. ડેટાબેઝની વાત કરીએ આપણે. હવે ડેટાબેઝ સિસ્ટમ શું છે એ જોઈએ. ડેટાબેઝ સિસ્ટમ ઇઝ સિમ્પલી અ કન્ટેનર ઓફ ડેટાબેઝ. આપણે ડેટાબેઝ સિસ્ટમ ઉપર કયા કયા ઓપરેશન કરી શકીએ તે સમજીએ. ઓપરેશન્સ ધેટ કેન બી પરફોર્મ્ડ ઓન ડેટાબેઝ સિસ્ટમ. ક્રિએટ ટેબલ્સ એટલે કે આપણે ડેટાબેઝમાં નવા ટેબલ બનાવી શકીએ છીએ. ઇન્સર્ટ ન્યૂ ડેટા ઇન ધ ટેબલ. બનાવેલા ટેબલમાં આપણે ડેટાને ઇન્સર્ટ કરી શકીએ છીએ. Modify or update data in the existing table. We can remove the data from the table and also we can delete or destroy the tables or files from the database. ઉપરોક્ત ઓપરેશન સિવાયના બીજા ઘણા બધા ઓપરેશન જેવા કે રિકવરી, ડેટાબેઝનું બેકઅપ, ઓથેન્ટિકેશન, પરફોર્મન્સ મોનિટરિંગ જેવા ઓપરેશન પણ આપણે ડેટાબેઝ ઉપર કરી શકીએ છીએ. મિત્રો, આ ટેબલ શું છે, તેમાં ડેટા ઇન્સર્ટ કેવી રીતે કરવાના, ડેટા ડિલીટ કેવી રીતે કરવાના, એવા કદાચ તમને મનમાં ક્વેશ્ચન થતા હોય તો ટેબલ વિશે આપણે ડિટેલમાં યુનિટ નંબર 3માં શીખીશું, જ્યારે આપણે SQL વિશે શીખીશું ત્યારે. ઓકે, તો તમને અત્યારે સમજાઈ ગયું હશે કે ડેટાબેઝ શું છે ને આપણે તેના ઉપર કયા કયા ઓપરેશન કરી શકીએ છીએ. એક બહુ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલથી તમને સમજાવવા જઈ રહ્યો છું ડેટાબેઝ અને એકચ્યુઅલી ડેટા અને ડેટાબેઝ છે શું. અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો લેફ્ટ હેન્ડ સાઈડમાં ડેટા. UN પરમાર, વિરાટ કોહલી, અનુષ્કાબેન શર્મા, પછી કંઈક એક મોબાઈલ નંબર જેવું કશુંક લખેલું છે. આ બધા ડેટા છે. ઓકે, ડેટા છે, ડેટાબેઝ નથી. ડેટાબેઝની વ્યાખ્યા યાદ કરો તમે. ડેટાબેઝ ધેટ મીન્સ કલેક્શન ઓફ ડેટા ધેટ ઇઝ ઇન્ટરરિલેટેડ. કલેક્શન ઓફ ઇન્ટરરિલેટેડ ડેટા ઇલેક્ટ્રોનિકલી સ્ટોર્ડ ઇન કોમ્પ્યુટર. આપણી પાસે જે ડાબી સાઈડમાં તમને આ જે ડેટા દેખાય છે એ બધા કલેક્શન છે પણ હજુ ઇન્ટરરિલેટેડ નથી. તો આમાંથી ઇન્ટરરિલેટેડ ડેટા આપણને કેવી રીતે ખબર પડે? તો અહીંયા હું તમને બતાવું છું. જેટલા ડેટા ઇન્ટરરિલેટેડ હશે તે તેની જાતે સ્ટોર થઈ જશે. ઓકે, જોઈએ. UN પરમાર, નેમ, સુરેન્દ્રનગર, સિટી, મોબાઈલ નંબર, ઓક્યુપેશન, લેક્ચરર. તો આ ઇન્ટરરિલેટેડ ડેટા આપણી પાસે હવે કોમ્પ્યુટરમાં સ્ટોર થઈ ગયા એટલે તેને કહેવાય ડેટાબેઝ. તો આ વધારાના જે છે આપણી સાઈડમાં લેફ્ટ હેન્ડ સાઈડમાં વિરાટ કોહલી, અનુષ્કાબેન, અમેરિકા, ક્રિકેટર, શ્રી કૃષ્ણ, એ આપણા માટે યુઝલેસ ડેટા છે, દેટ ઇઝ ડેટા. તો હવે એમનું કંઈ કામ નથી.
ઓકે, આ કૃષ્ણ રહી ગયા તો ભગવાન કહેવાય, તેમને પ્રણામ કરવું પડે. ક્વિક રિવિઝન કરી લઈએ અત્યારના ટોપિકનું આપણે. ડેટાબેઝ ધેટ ઇઝ કલેક્શન ઓફ ઇન્ટર રિલેટેડ ડેટા સ્ટોર્ડ ઇલેક્ટ્રોનિકલી ઇન કોમ્પ્યુટર. ડેટાબેઝ સિસ્ટમ ધેટ ઇઝ એકચ્યુઅલી અ કન્ટેનર ઓફ ડેટાબેઝ. ઓકે, અને ડેટાબેઝ સિસ્ટમ ઉપર આપણે અલગ અલગ ઓપરેશન પણ કરી શકીએ છીએ, જેવા કે ક્રિએટ ટેબલ, ઇન્સર્ટ ન્યૂ ડેટા ઇન ધ ટેબલ, અપડેટ ડેટા, મોડિફાય ડેટા, રિમૂવ ધ ટેબલ્સ, એટસેટ્રા. થેન્ક યુ, કીપ વોચિંગ. આશા છે કે આજે જે મેં તમને સમજાવ્યું તે સમજાઈ ગયું હશે.